મારું નામ સુનિલભાઈ છે અને મારો નાનો ભાઈ દીપક છે જે ગાડી ચલાવતો હતો. એને બીપી લો થઈ જવાના કારણે મગજની નસ ફાટી ગઈ એટલે એને ગાડીનું બેલેન્સ ગુમાવી દીધું. તો એને ગાડી કોઈને ટચ નથી થવા દીધી, કોઈને વાગવા નથી દીધું અને ત્યાંથી પોલીસવાળા એને પોલીસ કસ્ટડીમાં લઈ ગયા. જોકે એને પહેલાં લઈ જવાનો હોય પ્રાથમિક સારવાર માટે નથી લઈ ગયા અને મારા ભાઈને પોલીસ કસ્ટડીમાં ત્યાં ફેંકી દીધો અને ત્યાં એ આળોટતો હતો. એની હાલત બહુ ખરાબ હતી. મેં પોલીસવાળાને કીધું કે મને સાહેબ આને દવાખાને લઈ જવા દો, મને સારવાર કરવા દો, આની હાલત બહુ ખરાબ છે. પણ પોલીસવાળા એમ કહેતા હતા કે આ હવે મીડિયા સુધી વાત પહોંચી ગઈ એટલે અમે આને લઈ જવાનું ન દઈ હતી. જોકે એને દારૂ પીધો જ નથી. આ દારૂ મારો ભાઈ પીતો જ નથી. મારા ભાઈએ કોઈ દિવસ દારૂને હાથ નથી અડાડ્યો ને બધા પોલીસવાળા એમ કહેતા હતા કે આ દારૂ પીધેલી હાલતમાં અમે લઈને આવ્યા છીએ. મારા ભાઈએ દારૂ પીધો જ નથી. એના મગજની નસ ફાટી ગઈ હતી. મગજની નસ ફાટી જાય એટલે કોઈ માણસ કામ ન કરી શકે, આપણું શરીર આપણા કાબૂમાં ન રહે. મારું કેટલું કહેવા છતાં મારા ભાઈને સોંપતા નહોતા. પછી હાલત બહુ બગડી ગઈ મારા ભાઈની, બહુ ખરાબ હાલત થઈ ગઈ. મોઢામાંથી ફીણ નીકળતા હતા. પછી મેં સાહેબને રજૂઆત કરી. સાહેબ મેં કીધું મને લઈ જવા દો મારા ભાઈને, મારે દવાખાને સારવાર કરાવી છે. પછી એ લોકો તૈયાર થયા અને પછી મને મારા ભાઈને લઈ જવા માટે એમને કીધું. પછી હું પહેલાં ગાંધી દવાખાને લઈ ગયો અને પોલીસે મને એમ કીધું કે આના જામીન માટે તમારે રકમ 3000 રૂપિયા ચૂકવવી પડશે. મેં કીધું સાહેબ મારી પાસે અત્યારે નથી, હું તમને આપી દઈશ કાલ સવારે કે ગમે ત્યારે. અત્યારે મારા ભાઈને લઈ જવા દો. પછી લઈ ગયા ત્યાં ગાંધી હોસ્પિટલમાં થોડીક સારવાર લીધી પણ ત્યાં કંઈ ફેર પડ્યો નહીં એટલે એ લોકોએ ટીબીમાં રેફર કર્યા. પછી અમે એમ્બ્યુલન્સમાં ટીબીમાં લઈ ગયા અને ટીબીમાં બધા રિપોર્ટ કરાયા, MRI કરાવ્યું, CT સ્કેન કરાવ્યું, સોનોગ્રાફી કરાવી, એક્સરે કરાવ્યો. પછી ડૉક્ટરે મને કીધું કે તમારા ભાઈની હાલત બહુ ક્રિટિકલ છે, સિરિયસ પોઝિશનમાં છે, મગજની નસ ફાટી ગઈ છે, બ્રેન હેમરેજ થઈ ગયું છે એટલે તમારે ICUમાં દાખલ કરવા પડશે અને ઓપરેશન એ કરવું પડશે. પણ એમાં બચવાના ચાન્સીસ બહુ ઓછા છે. નાની બરોબર અમે તમને કહી શકી જે છે એ ચોખ્ખું કહું. પછી અમે ICUમાં દાખલ કર્યો વેન્ટિલેટર ઉપર અને બીજા દિવસે ઓપરેશન હતું. કારણ કે બીપી આવતું હતું 220. બીપી જ્યાં સુધી લેવલ ન આવે ત્યાં સુધી ઓપરેશન એ લોકો કરી ન શકે. સવાર સુધી રાહ જોઈ, બીપી નોર્મલ આવ્યું નહીં. 12-1 વાગ્યાની આસપાસ ઓપરેશનમાં લઈ જવાનું ડૉક્ટરે કીધું હતું અને એ પછી ધબકારા મારા ભાઈના વયા ગયા અને મારો ભાઈ મૃત્યુ પામ્યો છે. હું સીમાબેન દીપકભાઈ, મારા ભાઈ એમની બેન છું હું મોટી. અત્યારે મૃત્યુ પામી ગયા છે માત્ર ને માત્ર પોલીસવાળાઓની બેદરકારીના કારણે. જ્યારે ગાડીમાં એને તબિયત ખરાબ થઈ ગઈ, એના મગજની નસ ફાટી ગઈ, એના કારણે એને ગાડી ઉપર બેલેન્સ ગુમાવી દીધું અને એ કારણથી એને થોડીક અમુક સાધનો જોડે ટક્કર થઈ ગઈ. એ ટાઈમે પબ્લિકે અને પોલીસે એની સાથે મારઝૂડે કરેલી છે. વિડીયોમાં ચોખ્ખું દેખાય પણ છે અને એ તો બાકી એને પોલીસ સ્ટેશનમાં લઈ જઈ અને સાવ ખરાબ જગ્યાએ એને ખાલી નાખી દીધો હતો કે આને દારૂ પીધો છે એવું કહી. ખરેખર મારા ભાઈએ દારૂ પીધો જ નહોતો અને એ પીતોય નથી, બરાબર. અને જ્યારે બનાવ બન્યો એ તમે વિડીયોમાં જોઈ લો કે કયા ટાઈમે એ બનાવ બન્યો હતો અને અમને ખબર પડી રાતના 10 વાગે. એ પણ અમે સામેથી ફોન કર્યો ત્યારે કે મારો ભાઈ ક્યાં છે. ત્યારે એ લોકોએ અમને એમ કીધું કે તમારો ભાઈ દારૂ પીધેલો છે અને નશામાં 2 ધૂત પડેલો છે. ત્યારે અમને ખબર પડી અને ત્યારે મારા ભાઈ, મારી ભાભી અને મારા હસબન્ડ એ બધા પોલીસ સ્ટેશન પહોંચ્યા. ત્યાં છતાં મારા ભાઈની હાલત ખરાબ હોવા છતાં એ લોકોએ મારા ભાઈને પોલીસ સ્ટેશનથી દવાખાને લઈ જવાની ના પાડી. મારા ભાઈએ કેટલી આજીજી કરી ત્યારે એ લોકોએ હા પાડી અને છેક રાતના 12 વાગ્યા મારા ભાઈને દવાખાને લઈ ગયા. સાહેબ મારો છોકરો 7 વાગ્યાનો ગાડીમાં બેભાન અવસ્થામાં હતો. પોલીસ આવીને લઈ જઈ પોલીસ સ્ટેશનમાં લઈ જઈને નાખી દીધો. સીધા દવાખાને લઈ જાવ ને તો મારા છોકરાને કંઈ ન થયું હોત.
પણ સીધો અહીંયા દવા કસ્ટડીમાં લઈને નાખી દીધો. ફોન કરે તો ફોને નતા ઉપાડે પોલીસે. પછી મોડા છેક 10 વાગે ફોન ઉપાડ્યો. અને પછી મારો બાબલો અને મારા જમાઈઓ ને એ જ્યાં અને તોય નતા હોપતા. પણ એની તબિયત બહુ બગડવા માંડી. તાર મારા બાબલાએ કીધું કે મારે દવાખાને લઈ જવો. પછી તૈયાર થયા અને 10 વાગે છે દવાખાને લઈ જાય. 12 વાગે અને ઘરનાને ફોને જાણે નથી કરી. પોલીસની ફરજમાં આવે છે કે આવી રીતે પરિસ્થિતિ હોય તો એ લોકોને દવાખાને લઈ જવો જોઈએ. એના બદલે એમને પોલીસ સ્ટેશનમાં લઈ જઈને અહીંયા નાખી દીધો. તરફડિયા મારતો તો મારો છોકરો. જો એ લોકો પહેલા સારવાર કરાવી હોત તો મારા છોકરાને કંઈ ના થયું હોત. મારો છોકરો પોલીસ વાળાએ જ ખોયો સાહેબ.